પ્રાચીન સમયની વાત છે. એકવાર સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્મા અને પાલનહાર ભગવાન વિષ્ણુ વચ્ચે એક મોટો પ્રશ્ન ઊભો થયો. કોણ છે સર્વશ્રેષ્ઠ અને સૃષ્ટિનો રચયિતા? આ વાતને લઈને બંને દેવો વચ્ચે ગર્વ અને અહંકારનો વાદવિવાદ થયો. પોતપોતાની મહાનતા સાબિત કરવા તેઓ એકબીજા સાથે તર્ક કરવા લાગ્યા. તેમના આ ઝઘડાને શાંત પાડવા માટે અચાનક તેમની વચ્ચે એક અગ્નિનો ભવ્ય સ્તંભ પ્રગટ થયો. આ એક એવું તેજસ્વી જ્યોતિર્લિંગ હતું જેનો કોઈ અંત નહોતો, કોઈ શરૂઆત નહોતી. બ્રહ્મા અને વિષ્ણુ બંને આ અલૌકિક સ્તંભને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેનું રહસ્ય પામવું તેમના માટે અસંભવ લાગતું હતું. ત્યારે બંને દેવોએ એક યુક્તિ વિચારી. તેમણે નક્કી કર્યું કે જે કોઈ આ સ્તંભનો છેડો કે મૂળ શોધી લાવશે તે જ ખરેખર સર્વોચ્ચ ગણાશે. ભગવાન વિષ્ણુએ એક વિશાળ વરાહનું રૂપ લીધું અને તે સ્તંભના મૂળને શોધવા માટે પાતાળમાં ઊંડે સુધી ગયા. તેમણે હજારો વર્ષો સુધી ખોદકામ કર્યું, પરંતુ તેમને સ્તંભનો કોઈ અંત મળ્યો નહીં. તો બીજી તરફ ભગવાન બ્રહ્માએ એક ભવ્ય હંસનું રૂપ ધારણ કર્યું અને તે સ્તંભના શિખરને શોધવા માટે આકાશમાં ઊંચે ઉડ્યા. તેમણે પણ અસંખ્ય યુગો સુધી ઉડાન ભરી, પણ તેમને તે સ્તંભનો કોઈ છેડો દેખાયો નહીં. લાંબો સમય વીતી ગયો અને હજારો વર્ષોના અથાગ પ્રયત્નો પછી પણ બંને દેવો નિષ્ફળ રહ્યા. ભગવાન વિષ્ણુ પોતાની હાર સ્વીકારીને પાછા ફર્યા. તેમણે નમ્રતાથી તે દિવ્ય સ્તંભ સામે પોતાનું માથું નમાવ્યું. જ્યારે ભગવાન બ્રહ્મા આકાશમાંથી પાછા આવી રહ્યા હતા, ત્યારે તેમને એક સુંદર કેતકીનું ફૂલ દેખાયું. આ ફૂલ તે જ સ્તંભ પરથી નીચે પડી રહ્યું હતું. બ્રહ્માજીએ પોતાના અહંકારને લીધે તે ફૂલને પોતાની સાથે આવવા અને ખોટી સાક્ષી આપવા માટે સમજાવ્યું. તેમણે ભગવાન વિષ્ણુ પાસે જઈને જૂઠું કહ્યું કે તેમણે તે સ્તંભનો અંત શોધી લીધો છે અને આ કેતકીનું ફૂલ તેમનો સાક્ષી છે. બ્રહ્માજીના આ જૂઠાણા બોલતા જ તે જ દિવ્ય સ્તંભમાંથી સ્વયં ભગવાન મહાદેવ પ્રગટ થયા. તેમનું તેજ અસહ્ય હતું. તેઓ રુદ્ર સ્વરૂપમાં ત્યાં ઊભા હતા, જે ત્રણેય લોકના સ્વામી, સૌથી શક્તિશાળી અને આદિદેવ છે. ભગવાન શિવે બ્રહ્માજીના આ જૂઠાણા અને તેમના અહંકાર પર ક્રોધ કર્યો. તેમણે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે હવેથી સૃષ્ટિમાં તેમની પૂજા નહીં થાય. એટલું જ નહીં, જૂઠું બોલવામાં સાથ આપવા બદલ કેતકીના ફૂલને પણ શિવની પૂજામાં ક્યારેય સ્થાન નહીં મળે. પરંતુ જ્યારે ભગવાન શિવે ભગવાન વિષ્ણુની સત્યનિષ્ઠા અને તેમની નમ્રતા જોઈ, તો તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે